જિલ્લાની નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના મંજીપુરામાં કચરાની ડમ્પિંગ સાઇટના ધુમાડાથી પર્યાવરણ અને આરોગ્યના ઉપર ગંભીર સંકટ ઊભું થયું છે. ખેડા જિલ્લાની નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં મંજીપુરામાં કચરાની ડમ્પિંગ સાઇટના ધુમાડાથી પર્યાવરણ અને આરોગ્યના ઉપર ગંભીર સંકટ ઊભું થયું છે. બીમાર થતા રહીશોને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના જીવનનો પ્રશ્ન હોય ઝડપથી પગલાં ભરાય તેવી માંગ કરાઈ. નડિયાદ મહાનગરપાલિકાના મંજીપુરા વિસ્તારમાં 50 કરતાં વધારે સોસાયટીના રહીશો ડમ્પિંગ સાઇટમાં સળગાવવામાં આવતા કચરાના ઝેરી ધુમાડાને કારણે નાગરિકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાય છે. વહેલી સવાર અને સાંજના સમયે આ વિસ્તારમાં હરવું ફરવું પણ મુશ્કેલ બને છે. સોસાયટીના રહીશોને ફરજિયાત પોતાના મકાનો બંધ કરવાની ફરજ પડે છે. બાળકો અને વૃદ્ધોમાં શ્વસન તંત્રની ગંભીર બીમારીઓ સામે આવી છે. રાધે હોમ્સ અને શ્રીજી વિલા અન્ય સોસાયટીના રહીશો આ જીવ સામે જોખમ હોવાના ખતરાથી ભયભીત બન્યા છે. અગાઉ એપ્રિલ 2023માં જિલ્લા કલેક્ટરને પણ આયોજનપત્ર આપવામાં આવ્યું છે. મહાનગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી અને માનવ આરોગ્યના ગંભીર ખતરા સામે મહાનગરપાલિકા તાકીદે ઝડપી પગલાં ભરે તેવી માંગણી કરી છે. મંજીપુરા વિસ્તારમાં દવાખાનું ચલાવતા તબીબ દ્વારા પણ પોતાના દવાખાનામાં સારવાર માટે આવતા વૃદ્ધો, બાળકોને, મહિલાઓમાં શ્વસન તંત્રની બીમારીઓ હોવાનું જણાવ્યું હતું. દરરોજ 40 થી 45 દર્દીઓ આવા શ્વાસનો દર્દીઓ ઓપીડીમાં આવતા હોવાનું જણાવ્યું હતું. નડિયાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ મંજીપુરા ગામના રહીશોમાં હાલ ડમ્પિંગ સાઇટમાંથી નીકળતા ઝેરી ધુમાડાના કારણે હાહાકાર મચી ગયો છે. છતાં તંત્ર આરોગ્ય અને સલામતી આપવામાં નિષ્ફળ ગયું છે. ત્યારે આગામી દિવસોમાં કોર્ટના દ્વાર ખખડાવવાની પણ તૈયારી નાગરિકો કરી રહ્યા છે. નડિયાદના મંજીપુરા વિસ્તારની સોસાયટીમાં સમસ્યા આ વિસ્તારમાં ફેલાતા ઝેરી ધુમાડાના કારણે જીવ જોખમમાં અનેક નાગરિકોને શ્વસન તંત્ર બીમારીનો ભોગ બન્યા અને આવેદનપત્ર આપ્યું હોવા છતાં કોઈ કામગીરી નહીં. મહાનગરપાલિકા સમક્ષ ઝેરી ધુમાડો બંધ કરાવવાની કરાઈ માંગ. આ વિસ્તારના નાગરિકોના છૂટકે કોર્ટનું શરણ લેશે. સ્થાનિક ડોક્ટર દરરોજના 40 થી 50 વાસના દર્દીઓને સારવાર આપે છે. રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ. હું ડોક્ટર રિકેનજી શાહ છું. હું અહીંયા આગળ મંજીપુરા રોડ પર છેલ્લા 15 વર્ષથી જનરલ પ્રેક્ટિસ કરું છું. રિકવરી ખાસ કરીને ત્યાં વિસ્તારમાં એક સવાલનો પ્રશ્ન છે. શું કહેવું તમારું બાબતે અહીંયા પેશન્ટ જે આવે છે તેઓ કયા પેશન્ટ? અત્યારે તો નોર્મલી જે વધારે પ્રકારની જે તકલીફવાળા છે એ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન એટલે શ્વસન તંત્રને લગતા પ્રશ્નવાળા દર્દી વધારે આવે છે. અને બેઝિકલી એની અંદર જે ઓલ્ડ એજ છે, જે ડાયાબિટીસ પેશન્ટવાળા જે દર્દીઓ છે એ લોકોને જે વધારે પડતો જે ધુમાડો થાય છે એ લોકોને શ્વસન તંત્રને લગતા કમ્પ્લેન વધારે આવે છે. અને જે ઓલ્ડ એજ પેશન્ટ છે એ લોકોને ઘણી બધી તકલીફીનો સામનો કરવો પડતો હોય છે. અને અત્યારે તો 50% જે ચેન્જ ઋતુ થયું છે એમાં 50%થી વધારે એવા પ્રકારના દર્દીની વધારે જોવા મળે છે. સર, ઓપીડીમાં કેટલા સરેરાશ દિવસ દરમિયાન આવા પેશન્ટ લગભગ પર ડે અત્યારે લગભગ 40 થી 45 જેટલા માત્ર શ્વાસના તકલીફ પડતા દર્દીઓની જોવા મળે છે અત્યારે. સર, ખાસ કરીને જેમ મૃતદેહો બળતા હોય પશુઓના, જીવન ત્યાં કચરો હતો એના કારણે જે પ્રશ્નો ઉભા થાય શારીરિક પ્રશ્નો જે વૃદ્ધોને એ કયા પ્રકારના પ્રશ્નો પડે? હા, બસ એ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, શરદી, ખાંસી, કફ અને પછી આગળ જતા થોડુંક ફેફસામાં ઇન્ફેક્શન થાય છે. એટલે ધુમાડ લીધે આ બધા પ્રશ્નો જોવા અત્યારે હાલ ઘણી વધારે મળે. હું શ્રીજી શર્મા એડવોકેટ છું અને રાધે હોમ સોસાયટીમાં રહું છું. સાહેબ, ખાસ કરીને જે ડમ્પિંગના મામલે આપની સોસાયટીમાં જે પ્રશ્નો ઉભા થાય છે કેવા પ્રશ્નો ઉભા થાય અને ક્યાં રજૂઆત કરી? ડમ્પિંગ સ્ટેશનને કારણે અમારી સોસાયટીમાં રાતના 5 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ઘોર ધુમાડો ફેલાય છે. એને કારણે આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે અમે કલેક્ટરશ્રીને અને ધારાસભ્યને રજૂઆત કરેલી છે, પણ હજુ સુધી કોઈ એક્શન લેવાયા નથી. શું માંગણી છે તમારી? અમારી માંગણી એવી છે કે આ ડમ્પિંગ સ્ટેશનને ગમે ત્યાંથી ખસેડી લેવામાં આવે અથવા તો બીજે ક્યાંક બનાવવામાં આવે. પણ એને અહીંયા જે એમાં એ ડમ્પિંગ સ્ટેશનમાં કૂતરા, બલાડા, ગાયો મરી ગયેલી સળગાવવામાં આવે છે. એને કારણે ઝેરી હવાનું પ્રદૂષણ ફેલાય છે. એને કારણે પબ્લિકને પણ બહુ નુકસાન થઈ રહ્યું છે અને શ્વાસોશ્વાસમાં પણ તકલીફ પડે છે. સર, આપ એડમિનિસ્ટ્રેશન પાસેથી આપ ડિમાન્ડ કરી રહ્યા છો. આપ એડવોકેટ છો, કોર્ટની રાહે કોઈ કાર્યવાહી કરવા માંગો છો? હા, કોર્ટની રાહે પણ અમે કાર્યવાહી કરવા માંગીએ છીએ. શું કાર્યવાહી? પણ અમે કાર્યવાહી માટે બધે લખ્યું છે, પણ પ્રશ્ન એવો થયો કે અહીંના ધારાસભ્યને અમુક રકમ ફાળવવામાં આવી છે સરકાર તરફથી. એટલે અમારા એવી ઈચ્છાઓ હતી કે આને કારણે કંઈક પ્રદૂષણ શાંત થઈ જશે, પણ હજુ સુધી કોઈ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી. मैं गौरी महेश कुमार चावला हूँ। श्रीजी विला सोसाइटी में हम रहते हैं। 2016 से हम यहाँ आए, लेकिन यहाँ आके ऐसे लगता है हमने बहुत बड़ी गलती की है।
हमारी एक सिंधी समाज की प्रख्यात मशहूर बहुत ही अच्छी लड़की पूजा होचंदानी वकील, उसने इतने इस पर बहुत ही मेहनत की। वो हमारे पास आई, हम सबसे साइन लिए, लेटर लिखा, कलेक्टर को लेटर लिखा, वहाँ डंपिंग एरिया में हम सबको इकट्ठा किया। उस लड़की ने बहुत मेहनत की, इसके बाद भी कुछ भी फायदा नहीं हुआ, वापस वही का वही धुआं। और हमारी जो ये बड़ी सीजी विला की एजेड पर्सन है, सबको धुएं से इतनी तकलीफ हो गई है, अस्थमा की प्रॉब्लम हो गई है, मेरे को अस्थमा की प्रॉब्लम हो गई है, तो इसका कुछ निकाल तो होना चाहिए। अब नडियाद महानगर पालिका में परिवर्तित हो गया है तो उसका कुछ तो फायदा हमको होना चाहिए, लेकिन कोई एक्शन नहीं है। आप रास्ते बना रहे हो लेकिन उसी साइड बना रहे हो जहाँ पे आप लोग रहते हो। हमारे जवाहरनगर के आप रास्ते आके देखो, इतने उबड़ खाबड़ है, लोगों को चलने में परेशानी हो रही। इस बात का कुछ तो निकाल होना चाहिए ना। लाइट तक पूरी 50 से 80 सोसाइटियां हैं, पूरी नहीं है, कहीं लाइट है तो कहीं है भी नहीं। म्यूनसिपालिटी का पानी हमको नहीं मिलता है, हमारा कुछ तो सॉल्यूशन होना चाहिए इस बात का। साइड के मामले में आपका क्या डिमांड है? किसी भी तरह इसको हटाओ, आप इसको नहीं हटाओगे तो हम सोसाइटियां खाली कर देंगे। हम सबका यही विचार चल रहा है, हम सोसाइटियां खाली करके चले जाएं। कुछ तो इसका निकाल होना चाहिए ना। लेटर लिखने के बाद, इतनी मेहनत करने के बाद भी कुछ फर्क नहीं पड़ रहा है। 50 से 80 सोसाइटियां हैं मंजीपुरा गांव में, लेकिन कुछ भी एक्शन नहीं हो रहा है। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।